અરે લેતો પાકું પાકું લેતો બસ બસ બધું આવડે માટે કહેવા માટે શબ્દ નથી મારી અરે વાહ 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 બેસ્ટ ઓફ લક ચાલો તો ગાઈસ હવે મળીએ સીધા સુરતના વ્લોગમાં બરોબર ને 2000 વાંધો નહીં ને રોતો નહીં રોતો માણસો આજ ઘણું બધું છે એમ તો બેસ્ટ ઓફ લક વાહ ભાઈ વાહ ભાઈ વેલકમ બેક ટુ ન્યુ અધર વ્લોગ ગાઈસ તો આજે તમારે આઈપીડીસી પેપર છે અને છેલ્લું પેપર છે અને આજ જ તેમી સુરત માટે નીકળવાના છે તો અત્યારે છે ને 5 વાગ્યા છે તો આપણે વાંચવા માટે બેસી જઈએ આઈપીડીસી નું અને પછી જઈએ પેપર દેવા બરોબર તો હાલો તો ગાઈસ આપણે 9 તૈયાર થઈ ગયા છે અને અત્યારે આ જો મિતનભાઈ વાંચે છે અહીંયા અને એનીશભાઈ ઠેલો ભરે છે ઘરે જવા હાટું બરોબર આજ જવાના છે એ પાલીતાણા જાહે મિતનભાઈ આપણે બગસરા જાહે અને આપણે સુરત વહી જવાનું છે આજે સાંજે નીકળીશું પહેલાં આઈપીડીસી પેપર છે તો આપણે મિતનભાઈ વાંચે છે અત્યારે આપણે જે થોડું ઘણું વચાઈ ગયું છે એટલે વાંધો નહીં આવે આજના પેપરમાં બરોબર તો અત્યારે હવે તૈયાર થઈને આપણે પાછા વાંચવા બેસી જઈએ તો હાલો ભાઈ જ અત્યારે અહીંયા હનુમાન ચાલીસા એનીશભાઈ વાંચે છે અને અહીંયા જો બધા આઈપીડીસીની તૈયારી કરે છે અને આ રૂમમાં ત્યાં બધા કરે છે આઈપીડીસીની તૈયારી બરોબર ઊભા થઈ ઓલો કે આમ આવે ઓલો કે આમ આવે ફૂલ તૈયારી કરે છે બધા અને આપણી રીતે તૈયારી થઈ ગઈ છે હું સવારનો અહીંયા જ તૈયારી કરતો હતો બેઠો બેઠો આ રૂમની અંદર તો હવે છે ને ટાઈમ થઈ ગયો છે તો જઈએ આપણે તો હાલો ફૂલ તૈયારી હો ફૂલ બાકા જીકી આમ જો નેગેટિવ બોડી અને એની સાયકલ સ્લીપિંગ poor concentration career risk ફૂલ બાકા જીકી હું તે ધ્યાન યોગમાં બેઠો હતો તારી સામે અહીંયા આપણે ઓમભાઈ હનુમાન ચાલીસાનો જાપ કરવા બેસી ગયા છે સામે ઉરીશભાઈ વાંચે છે અહીંયા વીરભાઈ વાંચે છે અને અહીંયા મિતનભાઈ વાંચે છે અને એનીશભાઈએ હજી હનુમાન ચાલીસા પૂરી કરી છે બરોબર કર ડિસ્કો કર આઈપીડીસી નું પેપર ભાઈ છેલ્લો દિયાસ ફૂલ મોજમાં છે હા આમ જો બરવાડ આમ જો તું ખાલી જો એકલો હા એકલો કમબેક કરે છે તો ગાઈઝ એનીશભાઈ આપ જો ફૂલ તૈયારી કરે છે બધું પેકિંગ કરી નાખ્યું છે એને હવે એક્ઝામ જેવી પૂરી થાય ને એક્ઝામ દઈને આવીને સીધું ઘરે જ વહી જવાનું જો સાદર વાદર બધું કાઢે બધું આમાં પેકિંગ કરી દીધું હરખું ગોઠવી દીધું છે બરોબર ને એનીશભાઈ એમ તો હંકેલતા સારું આવડે છે જો કે આમાં ઈસીમાં કાંઈ ન મળ્યું ને તો આપણે એમાં ચડી જવું છે જો કે એને વાંધો ન આવે જમીન છે એટલે આમાં ન આવે એ કપડાં બપડા જો આમ બૂટ હો આજ તો આપણે મિતનભાઈ તો ડિસ્કો જ કરે છે એટલા મોજમાં છે છેલ્લો દી છે અરે બસ બસ બધું આવડે છે બસ જો બધું પેકિંગ કરે છે ને પણ આમાં ફિરકી નથી આમતી હવે વિચારે છે જેઠાલાલની જેમ હાથ ઉપર હાથ ચડાવીને બેસી જાઓ વાહ ભાઈ વાહ 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 ગાઈસ જાવી સેવી કોલેજ છે બરોબર આ જો હળદી ગેંગ ઓલ્લા સુધી દેખાય ને ત્યાં સુધીની ગેંગ છે અને આ આપણી ગેંગ બરોબર તો જાવી કોલેજ તો હાલો ગાઈસ આપણે છે ને ગેટની અંદર એન્ટર થઈ ગયા છે એવી આજ તો માણસો હશે જ તે કારણ કે 3 બ્રાન્ચ વાળાને એક હરખું પેપર છે આઈપીડીસી નું એટલા માટે આ જો કેટલું બધું માણસો છે આજ બરોબર બેસ્ટ ઓફ લક બ્લોગર આપણો બેસ્ટ ઓફ લક ઓય વાસુ
હા બા બેસ્ટ ઓફ લક. અરે યાર એવું ન હાલે. બેસ્ટ ઓફ લક ગાઈસ. અત્યારે છે ને બહુ બધું માણસો છે બરોબર, કારણ કે અમારા અરે આપણા ઘરના માણસ, આ તો ઘરનો માણસ છે. હવે કેતો નો બેસ્ટ ઓફ લક. ગોપરો લાવવાનો છે હા ઈ લેતો અરે લેતો પાક્કું લેતો પછી કઈ પાક્કું લેતો આવું. અરે બેસ્ટ ઓફ લક. આ બધા ઘરના માણસ આપણે તમતા, આ તો ઘરનો માણસ. હજુ માણસો આજ ઘણું બધું છે એમ તો. બેસ્ટ ઓફ થેન્ક યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. અરે બે શબ્દ હવે ફરમાઈશ આવી છે તો બે શબ્દ કહી ગયો. આજે જે વિષય છે હા એ એવો છે કે એની માટે કહેવા માટે શબ્દ નથી મારી પાસે. અરે વાહ 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 ઈર્ષ્યા. સ્વામિનારાયણનો વિષય છે. અરે બોલો મહાન સ્વામી મહારાજની જય. તો ગાઈસ આપણે પેપર બહુ સારું ગયું છે. હવે આપણે રિવ્યુ લઈ લેવી પેપર. અરે તો ક્યાં વાંધો. અરે એકદમ બ્યુટીફુલ. અરે છોકરી થોડી છે. મારે તો છોકરી જ આવે. હા ભાઈ વાહ કેવું ગયું. મસ્ત ભાઈ. અરે તો ક્યાં વાંધો જ છે. આપણા અડધા ગેંગ વાળા અહીંયા ઊભા છે. પછી કેવું ગયું પેપર. અરે તો ક્યાં વાંધો છે. બરવાળિયા ભાગે છે. ઉર્વિશ ઉપર ફોકસ કરો. હા તો વાંધો નહીં. તો ગાઈસ આપણે સુરત લઈ જવા હાટું પાર્સલ લેવા જઈએ છીએ એવી ગાડી ઉપર. હા બરોબર. અત્યારે તો ગાઈસ આપણે પાર્સલ લઈ લીધું છે હફાતરું બરોબર. હવે જઈએ છીએ પાછા આપણે બસ સ્ટેન્ડે. તો હાલો હપેત્રામાં છે ને આ જો મરચા છે અને આપણે ભજીયા બનાવવાના છે. પરવાળાના મરચા લઈને આવું છું સુરત. તો આવજો બધા ભજીયા ખાવા. અને અત્યારે જો હજી પોગીરા સેવીને એનીશભાઈ એના ઠેલા તૈયાર કરીને નાખ્યા છે. અને એનીશભાઈ અત્યારે નીકળે જ છે અને આપણે ત્યાં હવે છે ને આપણો બધો સામાન બધો તૈયાર કરી નાખવી, ઠેલા બેલા તૈયાર કરી નાખવી બરોબર. તો હાલો. તો ગાઈસ અત્યારે કપડાં ચેન્જ કરી લીધા છે કારણ કે બસમાં થોડુંક કમ્ફર્ટેબલ રહે ને એટલે. અને આ જો એટલો સામાન છો છે અને હજી જ સામાન કાઢું છું. આ બધું હમાડી કેમ બરોબર. તો અત્યારે હવે નીચે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમી આવી અને જમીન આવી થેલા ભરીને પછી નીકળી જવાનું છે આપણે બરોબર. તો હાલો. તો ગાઈસ એનીશભાઈ જાય છે. એનીશ રોતો નહીં રોતો નહીં રોતો નહીં. આપણે 15 દી પછી મળીશું પાછા. રોતો નહીં એનીશ નહીં. આ બધા શું કરે છે. હાલ લે એટલો બધો સામાન. હા એનીશભાઈ જાય છે તો વિદાય આપજો આપણે. એનીશ રોતો નહીં. 15 દી પછી મળીશું. નહીં રોતો 15 દી પછી મળીશું. નહીં કોઈ નહીં આપે. જોયું ઈ ભવિષભાઈ. તો ગાઈસ પેકિંગ થઈ ગયું છે. આ જો 3 ઠેલા છે અને આવડું આ સ્વેટર છે. અને હું લગભગ 5 થી 6 મહિના પછી સુરત આવું છું. તો આમ થોડીક એક્સાઇટમેન્ટ છે. તો જઈ સુરત અને અત્યારે આનથી જવાનું છે પાણીની ટાંકીએ બસ આવવાની છે. ત્યાંથી આવશું સુરત. અને એમની લગભગ છે ને 15 થી 18 જણા છે એવી આખી ગેંગ હારે આવી છે એવી બરોબર. તો હાલો ગાઈસ એટલો બધો સામાન છે. પેકિંગ થઈ ગયું છે આપણે બરોબર. હા જો વિમલના ઠેલા છે બધી વસ્તુ. તો ગાઈસ હવે નીકળવી છે એવી. આ જો પ્રીતભાઈ ઠેલા વેલા લઈને આપણે બધા તૈયાર થઈ ગયા છે એવી. અહીંયા એટલા બધા ઠેલા છે ને અહીંયા એટલા ઠેલા પડ્યા છે. હાલો સારું. રોતો નહીં મિતેન નહીં. 15 દીમાં પાછા આવશું. રોતો નહીં. તો ગાઈસ અત્યારે અહીંયા જો રિક્ષાના વાટે ઊભા છે એવી બરોબર. અને આ 3 આપણને મૂકવા આવ્યા હતા અત્યારે. ઓલા બધા હજી આવે છે. તો ગાઈસ એટલા ઠેલા થઈ ગયા છે અને અડધા ઠેલા બહાર પડ્યા છે. અત્યારે અહીંયા લખવી છે એવી એન્ટ્રી પડાવી છે એવી બરોબર. બધા લખી લે લઈને આવે.
તો અત્યારે હવે બધો છે ને સામાન ગોઠવી છે એવી રિક્ષાની ઉપર અને ઓલા બધા હજી એન્ટ્રી પડાવે છે અને ઠેલા હજી અડધા અહીંયા પડ્યા છે આ અડધા જ આવી છે એવી બાકી હમણાં ઓલા બધા આવશે જ્યાં તો ક્યાં સુરત ચાલો તો ગાઈસ હવે મળીએ સીધા સુરતના વ્લોગમાં હાલો તો આપણા ઘરના કાકા છે બરોબર અત્યારે જો ઉતરી ગયા છે એ બધો સામાન ઉતરવા માંડ્યા એમ આનથી રેડી હવે બાકીના બધા હજી ઓલા પણ ઊભા છે ને એ બધાને લેવા જાહે પાછા બધો સામાન ઉતારી લેવી પછી અત્યારે જો બધો સામાન ઉતારવી છે એવી યો તો ગાઈસ અત્યારે અમારા બધા ઠેલા અહીંયા પડ્યા છે બાકીના બધા આવે છે અને આ પાણીની ટાંકી છે ચાંદામામાં અને જો અત્યારે બધી બસો આનથી જાય છે અમારી બસ હજી આવી નથી અને બધા ઠેલા અહીંયા પડ્યા છે અને આ આપણા બધા માણસો ગેંગના અને હજી આપણી રિક્ષા આવે છે હજી એક બે હજી ફેરા મારવા પડશે એટલા જણા છે એમ તો ગાઈસ બીજો ફેરો આવી ગયો છે આપણો બરોબર લગભગ તો બધા આવી ગયા છે હવે બીજો ફેરો આવી ગયો આપણો ઉતારો ઠેલા તો ગાઈસ જેટલા ઠેલા ચા છે અને બસની વાટે સેવી ને અહીંયા જો બેઠા સેવી બાકડે બરોબર હજી બસની વાટે સેવી બસ આવી નથી તો ગાઈસ આપણી આ બસ આવી ગઈ છે અને અત્યારે બધો ઠેલો વેલા બધું લઈ જાવી હવે બરોબર તો ગાઈસ અહીંયા હજી સોફા જ ગોઠવે છે આ બધા બેસી ગયા બરોબર આ બધા બેસી ગયા હજી અહીંયા સોફા ગોતે છે બધા હા તો ગાઈસ બધા બેસી ગયા છે બરોબર ને બેસી જાય ને વાંધો નહીં ને વાંધો નહીં તમને બેસી જાય ને એ બેસી જશો ને છોકરાઓ વાંધો નહીં ને હા બસ તો વાંધો નહીં તમતા એ બેસી જશો ને વીરભાઈ હવે વાંધો નહીં એ વીરભાઈ વાંધો નહીં ને હવે હા હવે વાંધો નહીં અરે નાવડિયા ભાઈ હવે વાંધો નહીં ને હેવીન નથી અહીંયા હેવીન મોકલું લે હેવીન ને હેવીન એમ અરે અરે વાંધો નહીં તો બસ આજ માટે એટલું જ ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આબાદ રહો સલામત રહો ફરી પાછા મળી જાય નવા બ્લોગમાં તો હાલો